છે। ધાર્મિક આસ્થાની આડમાં ભ્રમ ફેલાવનાર એક ઢોંગી સ્ત્રીને વિજ્ઞાન જાથાવાળાએ કરાવ્યું કાયદાનું ભાન। આશરે 5-6 દિવસ પહેલા અમરેલીના લાઠી રોડ પર આવેલ ગિરધરનગર વિસ્તારમાં રહેતા માલતીબેન અર્જનભાઈ ભુવા, જેઓને છેલ્લા 7 વર્ષથી સપનું આવતું કે મહાદેવનું પોતાના ઘરની પાછળ એક પ્લોટમાં શિવલિંગ છે। આ વાત બધા સોસાયટીવાળાને, જેઓ કે ધાર્મિક આસ્થાવાળા હોય તેઓને ધાર્મિક આસ્થાની આડમાં ભેગા કરીને અહીંયા શિવલિંગ છે તેમ કહી સોસાયટીના રહીશો પાસે આશરે 1.5 ફૂટ ખાડો ખોદાવી ત્યાંથી શિવલિંગ બહાર કાઢી અને ધાર્મિક આસ્થાની આડમાં આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય કરેલ, જે કૃત્ય વિજ્ઞાન જાથાના સમક્ષ ફરિયાદ થતા અને વિડીયો નજરે ચડતા વિજ્ઞાન જાથાવાળા અમરેલી આવી પહોંચ્યા અને પોલીસને સાથે રાખીને આ ઢોંગી સ્ત્રીના ઘરે જઈ વાત કરતા કે તમે આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરો છો, આ બધું બંધ કરો અને જાહેર જનતાથી માફી માંગો। પણ આ ઢોંગી સ્ત્રી ન માનતા આખરે સિટી પોલીસ સ્ટેશને લાવવામાં આવતા અને ત્યાં તેણે લેખિત અને મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગવાનું કહેતા ત્યાં રોવા ધોવાનું અને તેનું આલાપ ચાલુ રાખ્યું હતું। પરંતુ આખરે આ ઢોંગી સ્ત્રીએ લેખિતમાં અને મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગી કે હું ધૂણવાનું બંધ કરું છું અને ભ્રમ ફેલાવવાનું પણ બંધ કરું છું। ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળભૈરવ દાદા, નંદી, કુર્મા અને પૂર્ણા અને માં, આખા શિવ પરિવારની માં જવાબદાર। તારે લાવવાની છે, લાવી દઈશ માં, લાવી દઈશ। તારું પ્રચાર તારો એટલો કથામાં ગાવો જોઈ, હા માં, તારા હાથે અહીંયા ઇતિહાસ બનવો જોઈ, થાશે માં, થાશે। અને બધા જ પૂજામાં બેસજો, કોઈ અભિમાન ન કરતા। તમારા પિતૃના મોક્ષાર્થે આવ્યા છે, આનું માતમ રહેશે અને ઉગમણા મોઢે મંદિર કરજો। કઈ બાજુ જગ્યા દો, હવે જગ્યા બિલીના નીચે પણ ઉમરો કાઢી નાખજો। ઉમરો કાઢી નાખશું। ઉમરો છે ને તમારું પૂન લઈ જાય। ઉમરો કાઢી નાખી એમ ને, ઉમરો પેલા ઉમરો કાઢવાનું કે છે। ઉમરો શિવલિંગ કાઢ્યું, બરાબર? વિજ્ઞાન જાથામાંથી આવ્યું છે રાજકોટથી। શિવલિંગ કેવી રીતે નીકળે, ટુકડીને મંદિર કરવું છે મોટું, આશીર્વાદ આપો, આ બધી વસ્તુ ખોટી છે મારી જોડે। તમે જગ્યા ઉપર આવો। વિજ્ઞાન જાથા આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવા માંગતી નથી। તમે હો કે કોઈ પણ વ્યક્તિ હોય, એ મૂર્તિ નીકળે અને મૂર્તિ નીકળે ને લોકોનું ભલું થતું હોય, જેટલા મંદિર હોય અત્યારે છે બધા અમે આસ્થા રાખીએ છીએ, અમે ભગવાનમાં માનીએ છીએ, પણ આવી કોઈ પ્રવૃત્તિ થવી ન જોઈએ। તમે જે મૂર્તિ કાઢીને જે ધૂણ્યા છો, આ બધું કાયદા વિરુદ્ધ છે। મારે કોઈને બોલાવવાનું હોય, જાતા કોઈ અરે એમ હમણાં તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ તમારે, એટલે હુકરવા આના માટે પૈસા લીધાની વાત નથી। બોલાવી લો, તમે તારે બોલાવી લો, કઈ વાંધો નહીં। તમે ધૂણ્યા છો સપનામાં આવતા, મને ખબર છે, સપનામાં આવ્યા, બધું અમને ખબર છે, બધું તમારી પાસે ગુનો એમાં મંદિરમાં બનાવવાના મારે પૂરા પૈસા એમાં આપવાના જે આપવાના હોય તમારે પૈસા, કોઈની આવક નથી ને, તમારે આવક નથી, તો પછી તમે આવી પ્રવૃત્તિ ન કરી શકો। પણ મેં કઈ કર્યું જ નથી તો મને ધૂણ્યા છો કોણ? તે ધૂણેથી તો માતાજી આવ્યા, ધૂણા એ આખી સોસાયટી કહે ને તમને, તમને સોસાયટી કે તો પછી તમે મને એવી રીતે તમે મને ખોટી રીતે કઈ દબાવી ન શકો, મને કોઈ કઈ કહી ન શકે। અમે કહી શકીએ શું કરવા પણ કયા એ તો સર હા ધૂણે જઈએ, મને સાદા નહીં, મેં કઈ દોરા ધાગા કર્યા નથી બેન, કે મને કોઈ દોરા ધાગા કરે, મેં કઈ દોરા ધાગા કોઈ ના, મને કોઈ અહીંયા આવીને એમ કહે તમે। આજ રોજ અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં 4-5 દિવસ પહેલાં એક ચમત્કાર નામે એક જમીનમાંથી 1.5 ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી, જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી। માલતીબેન અર્જનભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે, એવું સ્વપ્ન આવ્યું। આ બધું વિજ્ઞાન જાથા ડિંડક સમજે છે અને બીજું 6 મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું
અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે. અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માગી છે, ભ્રમ ફેલાવાથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે, તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે. તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને ભ્રમમાં નાખવો એ પણ ગુનો બને છે. ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે. આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. એને કબૂલાત આપવાની બંધની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે.